નમસ્કાર દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક સંવાદમાં આપનું સ્વાગત છે. સંગઠનના જે મૂળ સૂત્રો છે એમાં ખાસ કહેવામાં આવ્યું છે કે સમાજ માટે લડો, લડો નહીં તો લખો, લખો નહીં તો વાંચો. જો તમે લડી ના શકો તો કંઈક લખો. જો તમે લખી ના શકો તો જે લોકો લખે છે એને વાંચો. તમે લડી ના શકો, તમે લખી ના શકો કે તમે વાંચી ના શકો તો એટલું તો કમસે કમ કામ કરીએ કે જે લોકો લખે છે, જે લોકો વાંચે છે અને જે લોકો લડે છે એને ક્યાંક ને ક્યાંક તો આપણે પ્રશંસાના રૂપે બે શબ્દો તો કહીએ. આ દલિત સાહિત્ય સંવાદ જે સર્જક સંવાદની શ્રેણી આપણે શરૂ કરી છે એમાં આવી જ કંઈક વાત આપણે લઈને આવ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો એ વખતે પણ કહ્યું હતું કે આત્મવિશ્વાસુ બનો, આશાવાદી બનો, નીડર બનો, નિર્ભય બનો, વીર બનો, સ્વમાની બનો, સ્વાભિમાની બનો અને સ્વાવલંબી બનો. એના માટે સંઘર્ષ કરો. મફતમાં ભીખ મળે છે અધિકારો માટે તો લડવું જ પડે છે અને એ જ દુઃખ મુક્તિનો ઉપાય છે. આ બધી વાતો જે આક્રોશ છે, પીડા છે, વેદના છે, એ બધી વાત આ દલિત સાહિત્યમાં સમાયેલી છે અને એ સાહિત્ય સર્જનના જે સર્જકો છે એના વિશેની વાત આપણે લઈને આવે છે. ત્યારે આપણી વચ્ચે આજે સાહિલ પરમાર, ખૂબ જાણીતા કવિ, દલિત સાહિત્યના દલિત કવિ સાહિલ પરમાર, આપનું હાર્દિક સ્વાગત છે. સાહિલભાઈ, આમ તો સામાન્ય રીતે કવિ સંમેલન હોય, દલિત કવિ સંમેલન હોય, આપની ધારદાર કવિતાઓ ખૂબ છે અને ધારદાર કવિતાઓમાં ક્યાંક કટાક્ષ પણ છે તો ક્યાંક તળપદી ભાષા પણ છે. આવી જે રચનાઓ જે એનું સર્જન કરેલું છે એના વિશેની આપણે વાત તો કરીશું, પરંતુ આ થોડોક પરિચય આપણે દર્શક મિત્રોને આપીએ કે આપનું વતન, આપનો જન્મ અને અભ્યાસ વિશે કેટલીક માહિતી આપશું. મારું મૂળ નામ ગણપતલાલ પરમાર, પણ મારા નામમાં હિન્દુ દેવનો નામ આવતું હોવાથી મેં બદલીને તખલ્લુસ સાહિલ પરમાર કર્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલની પાસે બળિયાર એમડી 4 રસ્તા, ત્યાંથી મ્યુનિસિપલ સ્કૂલ તરફ જતાં શાંતિપુરા નામનો ઘણી બધી ચાલીઓ ધરાવતો એક વિસ્તાર, એમાં એક મનુભાઈની ચાલીમાં 1/10/1958ના રોજ મારો જન્મ થયેલો. મારા બાપા 1924-25માં ગામ સિપોર છોડીને અમદાવાદ મિલની મજૂરી માટે આવેલા. એટલે વડવાઓનું મૂળ ગામ સિપોર, વડનગરથી 8 કિલોમીટર દૂર. વડનગર પછી મોલીપુર આવે, પછી બાદરપુર આવે, પછી તરત સિપોર આવે. અત્યારે પણ કોઈ કામસર વતનમાં જવાનું થાય પણ જન્મ, ઉછેર, ભણતર બધું અમદાવાદમાં થયું એટલે પછી અમદાવાદને જ વતન માણીને રહ્યા ત્યાં અને અત્યારે ગાંધીનગર સેક્ટર 2Bમાં રહીએ છીએ. એટલે આમ મૂળ વતન આપનું સિપોર, જી, પણ ઉછેર, અભ્યાસ વગેરે આપે કહ્યું તે પ્રમાણે અમદાવાદમાં થયેલો. ખાસ કરીને જ્યારે અમદાવાદ જેવા શહેરમાં આપનો ઉછેર થયો હોય, અભ્યાસ થયો હોય, તો એવા વાતાવરણમાં પણ આપને ક્યાંક દલિત હોવાનો અહેસાસ થયેલો અથવા તો આપનું સ્વમાન ઘવાયું હોય એવા કોઈ પ્રસંગો મળેલા? એટલે મને હું 3જા ધોરણમાં હતો ત્યારે એક શિક્ષિકા બબુબેન નામના એ પથરામિલની જૂની ચાલીમાંથી આવતા. તો અસારવ ગામ અને હરિપુરાની સોસાયટીના જે છોકરાઓ એ બધા કે પેલી બબલી ઢે આવી, પેલી બબલી ઢે ગઈ. એટલે ત્યારથી મને સમજ પડી કે આ ચાલીઓમાં રહેતા માણસો અને સોસાયટીઓમાં રહેતા માણસો જુદા છે અને ઊંચા કહેવાતા માણસો એ સોસાયટીઓમાં રહે અને નીચું લોક ચાલીઓમાં રહે. ત્યારથી આ સમજણ આછી પાતળી સમજણ કેળવાયેલી. પછી 1968માં 5મા ધોરણમાં હતો ત્યારે પહેલી વહેલી ગામમાં જવાનું થયું ત્યારે જતી વખતે વાંચનાલય એવું બોર્ડ જોયું એટલે ઘરે જઈને પાણી પીને હું તો બૂટ મોજા પહેરેલા ને સીધો લાઇબ્રેરીમાં ઘૂસી ગયો. છાપો વાંચતો હતો અને એક છોકરાએ પૂછ્યું
ક્યાંથી આવ્યો છે? મેં કહ્યું અમદાવાદથી. તો એણે પૂછ્યું કે કોના ત્યાં? એટલે મેં કહ્યું ઝાના કાળાના ત્યાં. એટલે એણે સાલા ઢે એમ કહીને એક તમાચો ઝીકી દીધો. એ જ ક્ષણે મેં નક્કી કર્યું કે જીવનમાં હું કશું કરી બતાવીશ. મારે બનવું હતું ગાયનેકોલોજિસ્ટ, પણ બની ગયો દલિત કવિ. સ્વમાન ઘવાયાના પ્રસંગો તો બન્યા અને સાથે સાથે એનો અહેસાસ પણ આપને થયો. તો આ દલિત સાહિત્ય તરફ તમે કેવી રીતે વળ્યા? 1981માં અનામતના મુદ્દે જાતિ આધારિત યુદ્ધની શરૂઆત, હુલ્લડોની શરૂઆત અમારી પથરામીની નવી ચાલી પર 26મી જાન્યુઆરી 1981ના રોજ થયેલા પહેલા હુમલાથી થયેલી. અને હજારના ટોળા હથિયારો સાથે આવે અને અમે 40-15 છોકરા એમની સામે ઝીલીએ. એટલે એ જે હુલ્લડોની વિભીષિકા જોઈ ત્યારથી મને પ્રશ્નો થયા કે શું ભારતના અમે નાગરિકો છીએ? એથી વધારે ઊંડો પ્રશ્ન તો એ થયો કે શું અમે હિન્દુ છીએ? જો અમે હિન્દુ હોઈએ તો આ હિન્દુઓ જ અમારા પર શા માટે હુમલા કરે છે? પછી તો શરૂઆતમાં જ બાબા સાહેબનું કાસ્ટ ઇન ઇન્ડિયા, સ્ટેટ્સ એન્ડ માઇનોરિટીઝ, એનિહિલેશન ઓફ કાસ્ટ, એ 3 પુસ્તકો વાંચ્યા. પછી જાતિ અંગેની મારી સમજ કેળવાઈ અને ચંદુ મહેરિયા, હરીશ મંગલમ, બાલકૃષ્ણ આનંદ, દલપત ચૌહાણ, બબલદાસ ચાવડા, આ બધાના સંપર્ક થકી દલિત સાહિત્યમાં જોડાવાનો. દલિત સાહિત્ય તરફ એ રીતે આપ વળ્યા તો દલિત સાહિત્ય પ્રત્યેની આપની વિભાવના શું છે? દલિત સાહિત્ય પ્રત્યેની મારી વિભાવના વિશાળ છે. એ કોઈ પણ દેશ, ધર્મ, જાતિ, વર્ગ કે કોમની, જાતિ, વર્ગ કે વર્ણની વ્યક્તિ પર થતું દમન, અત્યાચાર, શોષણ એને આવરી લેતું સાહિત્ય એટલે દલિત સાહિત્ય. ધાર્મિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય, માનસશાસ્ત્રીય અને માનવશાસ્ત્રીય આ તમામ દ્રષ્ટિઓથી જે થતો ભેદભાવ છે એ ભેદભાવ એ દલિત સાહિત્યનો વિષય વસ્તુ છે. એટલે જ જેની ગરદન ગોરા પોલીસ અમલદારના બૂટની એડી તળે કચડાયેલી છે એવા જ્યોર્જ ફ્લોઇડના સંદર્ભમાં સરખામણી કરતાં નિલેશ કાથડ કવિતા લખે છે. અને એ જ્યોર્જ ફ્લોઇડના છેલ્લા શબ્દો હતા આઈ કાન્ટ બ્રીથ. અને આખા અમેરિકાનો 75% અમેરિકનોનો એ નારો બની જાય છે અને અમેરિકાના અખબારોની એ હેડલાઇન બની જાય છે. જ્યારે ભારતમાં બિકોઝ અમેરિકા હેઝ કોન્સન્સ, અમેરિકાને અંતઃકરણ છે. ઇન્ડિયા હેઝ નો કોન્સન્સ, ભારતને અંતઃકરણ નથી. ઇન્ડિયા ઇઝ અ કોન્સસનેસ કન્ટ્રી. ભારત એ અંતઃકરણ વિનાનો, હૃદય વિનાનો દેશ છે. એટલે આ તફાવત જોવા મળે છે. બીજું કે કાશ્મીરમાં કઠુઆમાં 8 વર્ષની બાળા આસિફા બકરવાલ પર જે બળાત્કાર થયો, રાષ્ટ્રધ્વજ લઈને સરઘસ એના બચાવમાં નીકળ્યું, બાર એસોસિએશન પણ એના સમર્થનમાં હડતાળ પર ઉતરી ગયું. એ વિષય પર પણ લખાયેલી કવિતા નિરીક્ષક અને ગુજરાત ટુડે છાપેલી છે. એટલે દલિત સાહિત્યનું જે ફલક છે એ બહુ વિસ્તૃત છે, ઘણો વિશાળ છે. આપે જે સર્જન વિશેની વાત કરી કે તો ફલક ખૂબ વિશાળ છે, તો આપે ખુદ કયા સ્વરૂપોમાં સાહિત્યના સર્જન કર્યું છે? મેં સૌથી વધુ સર્જન કવિતાના ક્ષેત્રમાં કર્યું છે. પછી કેટલાક લેખો લખ્યા છે, કેટલાક પુસ્તકો વિશે લખ્યું છે અને કેટલીક કૃતિઓના પુસ્તકના અનુવાદ કર્યા છે. આપની પ્રથમ એવી જે દલિત સાહિત્યની કૃતિ હોય કે પ્રથમ ક્યાંક છપાઈ હોય, પ્રકટ થઈ હોય અને એનો આપને ભરપૂર આનંદ થયો હોય એવી કઈ કૃતિ? એટલે મારી અર્થ જિંદગીનો કવિતા કાળો સૂરજમાં પ્રથમવાર પ્રકાશિત થયેલી ત્યારે આનંદ થયેલો. અને એ વખતે મારી મુગ્ધાવસ્થા હતી. એટલે રોજ સવારે ઉઠીએ અને જનસત્તાનું એડિટોરિયલ પેજ જોઈએ, એમાં અમારું ચર્ચાપત્ર હોય, એ દિવસે આનંદ થતો. એ મુગ્ધાવસ્થા પછી ધીમે ધીમે વીતી ગઈ. આપના પ્રકાશિત પુસ્તકો કયા કયા રહે છે? મારું સૌથી પહેલો કાવ્ય સંગ્રહ વ્યથા 25 દલિત સાહિત્ય સંગ્રહ ઉપક્રમે પ્રકાશિત થયેલો 1984માં. પછી એક રકાબી ફૂટી એ મેં પોતે જ પ્રકાશિત કરેલી
91માં 24 પાનાની પદ્ય નાટિકા, પછી 32 પાનાની પરિચય પુસ્તિકા દલિતોના પુરાણી વસંતલાલ ચૌહાણ, વિષમતા નિર્મૂલન પરિષદ, સાલ ખબર નથી. 40 પાનાનો પરિચય લેખ શહીદ વીર ઉધમસિંહ નવસર્જન ટ્રસ્ટ, સાલ ખબર નથી. 40 પાનાનો પરિચય લેખ ઈરોડ વેંકટ રામાસ્વામી પેરિયાર નવજીવન નવસર્જન ટ્રસ્ટ, વર્ષ ખબર નથી. 6 મથામણ 2004માં મેં પોતે જ પ્રકાશિત કરેલો. પછી ગુજરાતમાં સ્ત્રી મુક્તિ અને સ્ત્રી સશક્તિકરણની ચળવળ, જુદી જુદી નારીવાદી સંસ્થાઓએ કરેલી પ્રવૃત્તિઓનો અહેવાલ આપતું દસ્તાવેજીકરણ કરતું પુસ્તક, અને મારી 40 ગુજરાતી કવિતાઓનો અનુવાદ હિન્દીમાં કર્યો એનું પુસ્તક પ્રહાર. આમ આ પ્રકારે આપના સર્જન વિશે આપણે માહિતી દર્શક મિત્રોને આપી. આપનું જે કાવ્ય સંગ્રહ છે મથામણ, એમાં રોટલાની મંડઈ મોકાણ, એના વિશે દર્શક મિત્રોને એક બે પંક્તિ મારે કહેવાનું મન થાય છે કે માં મને ચાંદલીઓ આલોની રડ મેલ રોમા, ઓય રોટલાની મંડઈ મોકાણ. 12 વરહેના નીર જેમાં આયા હતા, એવા નવાણ જેવું ઘર. આ પાયે તે પાયે માટીના ભેંતડા, વાહ શું શબ્દો વાપર્યા છે, ભેંતડા દિવાલો. આ પાયે તે પાયે માટીના ભેંતડા, ઉધઈની જામેલા થર, બાકોરા સાદડીના ચોમાહે પાણીની, છૂટા હાથે કરતા લાણ. માં મને ચાંદલિયો આલોની રડ મેલ રોમા, અહીં રોટલાની મંડઈ મોકાણ. એવી કવિતાઓ ખૂબ આપના મથામણમાં આપણને જોવા મળે છે. આજના આ શ્રેણીમાં પધાર્યા અને ખૂબ સરસ માહિતી આપના સર્જન વિશે અને આપના જીવન વિશે આપી. આપનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें